વાત આપણે કરી રહ્યા છીએ ગ્લોબલ ટ્રેડ શોની કે જેમાં એરક્રાફ્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। તેજસ, સુખોઈ 30, બ્રહ્મોસના પ્રતીક અહીં ટ્રેડ શોમાં મૂકવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરનું પણ અહીં પ્રતીક મુકાયું છે। સંરક્ષણ ક્ષેત્રે ભારત જ્યારે આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે આ પ્રતીતિ અહીં ગ્લોબલ ટ્રેડ શોમાં થઈ રહી છે। આગામી સમયમાં અન્ય દેશોની જરૂર ન પડે તેવો છે ભારતનો પ્રયાસ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભારત હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યું છે। એ પછી ડિફેન્સ ક્ષેત્ર પણ કેમ ના હોય અને તેટલા જ માટે આ ગ્લોબલ ટ્રેડ શોની અંદર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે જે અલગ અલગ ડિફેન્સને લગતા સાધનો બનાવે છે, એરફોર્સના વિમાન હોય કે ફાઇટર વિમાન હોય તેનું પણ અહીંયા ખાસ નિદર્શન રૂપે મૂકવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદી આ તમામ જગ્યાઓની મુલાકાત પણ લેવાના છે। સુખોઈ 30 કે જેની અંદર બ્રહ્મોસ મિસાઇલ જે છે જેનું પણ પરીક્ષણ છે જે ભારતે સફળતાપૂર્વક પાર થયું તે હવે દરિયાની અંદર પણ કામ કરી શકશે। એટલે ભારતની શક્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ભારતને હવે બીજા દેશ ઉપર નિર્ભર નહીં રહેવું પડે તે માટેનો પ્રયાસ છે તે સતત થઈ રહ્યો છે। સુખોઈ 30 હોય કે તેની સાથે સાથે જ તેજસ એરક્રાફ્ટ હોય તે તમામ ક્ષેત્રમાં ભારત જ્યારે હવે સતત આગળ વધી રહ્યું છે ત્યારે એ તમામે તમામ ફાઇટર જેટ હોય કે પછી હેલિકોપ્ટર હોય તે તમામને અહીંયા ડેમો છે જે મૂકવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જ્યારે તેજસ એરક્રાફ્ટની અંદર મુસાફરી કરી હતી ઇન્ડિયન એરફોર્સની સાથે। એ તેજસ એરક્રાફ્ટ કે જે આત્મનિર્ભર ભારતનું એક ખૂબ જ સુંદર નમૂનારૂપ એ એરક્રાફ્ટ છે કે જેમાં પણ પીએમ મોદી ગયા હતા અને આ એ તેજસ એરક્રાફ્ટ છે જેને પણ અહીંયા પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે અને એ જ બતાવે છે કે ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે। અને તેની સાથે જ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર કે આ એરક્રાફ્ટ છે જે હેલિકોપ્ટર એડવાન્સ લાઇટ ટેકનોલોજી સાથે બનેલું આ હેલિકોપ્ટર સતત ભારતને આત્મનિર્ભર તો બનાવે છે પરંતુ અત્યાર સુધીની એવી સ્થિતિ હતી કે ભારતને ડિફેન્સ સેક્ટર ઉપર રશિયા ઉપર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ હવેને દિવસો અલગ છે અને પરિસ્થિતિ અલગ થઈ છે। હવે ભારત છે જે આત્મનિર્ભર બની રહ્યું છે અને તે તમામે તમામ વસ્તુઓનું નિદર્શન છે જે આ ટ્રેડ શોની અંદર મૂકવામાં આવ્યું છે કે ભારત આત્મનિર્ભર ડિફેન્સ ક્ષેત્રમાં પણ બની રહ્યું છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।